રેડી, સ્ટાર્ટ, બેવડી ચાલ અને મનગઢંત નિર્ણયોના તુગલક બાદશાહ તરીકે મિસ્ટર ટ્રમ્પ દુનિયામાં પૂરતા કુખ્યાત છે. એમના ખોટા નિર્ણયોથી જગતને હવે નવાઈ લાગતી નથી કે આઘાત પણ લાગતો નથી. ટેરિફના દંડનાયકની જેમ તેઓ વિવિધ દેશો પરત્વેની પોતાની જલન એટલે કે ઈર્ષ્યા પ્રગટ કરતા જાય છે. ભારત અને અમેરિકા વચ્ચેના નવા સંરક્ષણ કરારને અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પેરા. આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકા દ્વારા ભારતીય માલ પર લાદવામાં આવેલા 50% ટેરિફને લઈને બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો હતો. જો કે સંબંધોમાં મતભેદનો આ બરફ હવે પીગળી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તેઓ ભારત સાથે સુધારેલા વેપાર કરારની નજીક હોવાનું નિવેદન અને ત્યારબાદ સંરક્ષણ સહયોગ પરના તેમના કરાર દ્વિપક્ષીય સંબંધોમાં પાછા ફરવાનો સંકેત આપે છે. પેરા. આ પગલું બંને દેશો વચ્ચેના વિરોધાભાસો હોવા છતાં વ્યૂહાત્મક સંકલનને પણ પ્રતિબિંબિત કરે છે. અમેરિકાએ વિશ્વ સમક્ષ પોતાની તાકાત દર્શાવવા માટે ટેરિફ નીતિઓ દ્વારા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ તે વધતી જતી બહુવિધીય વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અને સુસંગતતાને અવગણી શકે નહીં. પ્રસ્તાવિત વેપાર કરાર હોય કે સંરક્ષણ સહયોગ, બંને દેશોના હિતો સ્પષ્ટપણે સંકળાયેલા છે. મુદ્દો એ છે કે દરેક પાસા પર દ્વિપક્ષીય દૃષ્ટિકોણનો પરસ્પર આદર કરવો જોઈએ, તો જ સંબંધો વધુ ગાઢ બની શકે છે. પેરા. શુક્રવારે કુઆલાલંપુરમાં વ્યાપક વાટાઘાટો પછી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેટે યુએસ-ભારત મુખ્ય સંરક્ષણ ભાગીદારી ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. આગામી 10 વર્ષ સુધી ચાલનારા આ કરારથી ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોના તમામ પાસાઓને નીતિગત દિશા મળશે તેવી અપેક્ષા છે. પેરા. તે નવી ઉચ્ચ-સ્તરીય ટેકનોલોજી સુધી ભારતની પહોંચ વધારશે અને બંને દેશોની સેનાઓ વચ્ચે સંકલન કેળવશે, જ્યારે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટે વધારાની તકો પણ ઊભી પાડશે. બંને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક સમન્વયનો સંકેત છે અને આ પગલું સંરક્ષણ ભાગીદારીમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે, જે મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પેરા. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનનું પ્રભુત્વ છે અને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશો ત્યાં શક્તિ સંતુલન માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ટ્રમ્પ માટે ભારત સાથે સંરક્ષણ કરાર કરીને દૂરના ભવિષ્ય માટે ચીન પર એક લટકતી તલવાર રાખવી જરૂરી છે. સ્ટોપ.